પહેલા હું બનાસ અપડેટ પર લાઈવ થયો હતો કે જે દિયોદરની અંદર મુખ્ય જે ધનાશ્રી તળાવ છે, સિહોરીના ચોકડી પર આવેલું આ તળાવ છે, જે સેહલારીની જે નામ બોલાતું આ ધનાશ્રી તળાવ હતું ને ત્યાં આગળ એક વ્યક્તિએ અંદર ઝંપલાવ્યું હતું અને જે મરણ અને મોત વચ્ચે અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે એક બહાદુર જે વ્યક્તિ હતો એ તળાવની અંદર પડ્યો હતો અને આ વ્યક્તિને બચાવી લેવાનો હતો, કારણ કે હું જે લાઈવ કરી રહ્યો હતો ત્યારે આ વ્યક્તિ તળાવમાં પડનાર કોણ હતો તેની મેં પુષ્ટિ કરી નથી. એના માટે અત્યારે હાલ મારે ફરીથી આ બોલવું પડ્યું છે કે એ વ્યક્તિની પુષ્ટિ કરવા માટે એને કોણે બચાવ્યો અને કઈ રીતે બચાવ્યો તેના માટેના જે પ્રયાસો કર્યા હતા ત્યાં આગળ જે તંત્ર છે તેનું 112 પહોંચી હતી, 108 પહોંચી હતી અને આ વ્યક્તિને અત્યારે હાલ તો દિયોદરના રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવે છે. અને મારી સાથે જે વ્યક્તિએ જે જયંતિજી છે એમનો દીકરો છે હેમરાજ, એનો જીવ બચાવ્યો તો એ વ્યક્તિ મારી સાથે જોડાવાના છે. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો તમે અને આ વ્યક્તિને તમે બચાવ્યો છે, ખરેખર અભિનંદનને પાત્ર છો તમે? હું થરાદ ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ અને હું આજે મારી સાસરીમાં આવેલો હતો અને જ્યારે નીકળવાનું હતું એટલે મારા સાસુ કીધું કે જમીન નીકળો, તો હું જમવાનું મને બસ બનતું હતું જમીન. એવામાં મને 112 ઉપરથી કોલ મળેલ કે જે દિયોદર તાલુકાનું જે તળાવ આવ્યું છે એમાં કોઈ વ્યક્તિ ડૂબેલ છે અને હાલમાં જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તો હું મારી પર્સનલ ગાડી લઈ અને ત્યાં ઘટના સ્થળે ગયો અને મેં હાલત જોતા મેં અત્યારે અંદર કૂદી અને જે વ્યક્તિ ડૂબતો હતો એને જીવિત બહાર નીકાળે છે અને અત્યારે જે હોસ્પિટલ છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે કે એક ફાયર અધિકારી અને રાત્રિના સમયે આટલી બધી ઠંડી અને જો એક વ્યક્તિનો જીવ બચાવવા માટે પહોંચ્યા છો, ધન્યવાદ છે. ત્યાં આગળ અનેક લોકોના ટોળા ઉમટ્યા હતા, તમને કઈ રીતે જાણ થઈ હતી? મને સાહેબ 112 પરથી કોલ મળે જ્યારે કંટ્રોલ રૂમ મોસ્ટ ઓફ મારા ઉપર ફોન આવતા હોય છે ત્યારે મને હું 2017થી જે સર્વિસ કરું છું તે મોસ્ટ ઓફ જે 108 હતા તો એ પણ મારા ઉપર કોલ આવતો પ્રશ્ન અને અત્યારે 112 ઉપર પણ મારા પર્સનલ કોલ ઉપર આવે છે. તો મને એવું જાણ થઈ કે 112 ઉપરથી કે આવી રીતની ઘટના બને છે દિયોદરમાં. મને એવું હોય કે હું દિયોદર ખુદ હાજર છું તો મને તો એનું જે ઘટના બને છે એનું મને તમે લોકેશન આપો તો હું ત્યાં જલ્દી પહોંચી શકું. તો પછી મારા જે ઘરના મારા સાળીની છે તો એમને પૂછ્યું કે આ ધનારી તળાવ એવું કંઈક નામ આપ્યું તો એમને કીધું કે મેં તો એમને મારી સાથે લીધા અને સાથે લઈ અને હું ત્યાં ઘટના સ્થળ પર જોયું ત્યાં તરત અંદર પડી કપડાં કાઢીને એને મેં બચાવી લીધું. આજનો આ દાખલો છે ખરેખર કે જીવનમાં જેની મોત લખ્યું છે એને મોત મળતું હોય છે ને જેનું જીવન 100 વર્ષનું ભગવાન આયુષ્ય કરતો હોય એને એક ભગવાન મળી જતો, એ રીતે તમે થરાદમાં સર્વિસ કરો છો અને આજે તમારી સાસરી એટલે કે દિયોદરમાં આ વ્યક્તિના જીવનને બચાવવા માટે આવ્યા હતા. ખરેખર આ ધન્યવાદ છે તમને કે આ વ્યક્તિને તમે બચાવ્યો છે. તમે કેટલા વર્ષથી સર્વિસ કરો છો, આવા કેટલા લોકોને બચાવ્યા? મને આ 40 ઉપર મેં જે બચાવેલા છે, અમે ઘટનામાં બહુ બચાવેલા છે, રાતે પણ બચાવેલા છે. જે આવા મને કોલ મળતા હોય છે મોસ્ટ ઓફ અમે કેનાલના ડેડ બોડી મેં 400 થી 500 મેં કાઢેલી છે અને જીવિત 40 થી 45 લોકોને બચાવ્યા છે. એમાં આનો પણ ઉમેરો થયેલો છે બચાવમાં. આપનું વતન ક્યાં છે? હું જેટા ગામનો વતની છું અને થરાદ નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને તમારું નામ શું છે? વિરમભાઈ પી રાઠોડ, થરાદ ફાયર ઓફિસર. આ હતા વિરમભાઈ પી રાઠોડ કે જેઓ થરાદ ફાયર ઓફિસર તરીકે જે ફરજ બજાવે છે, જેટા ગામના વતની છે અને આજે તેમની સાસરી એટલે કે દિયોદરમાં આવ્યા હતા અને તેમને 112 દ્વારા જે કોલ મળ્યો હતો અને એ કોલના આધારે આ એક વ્યક્તિનું જે મુલકપુર ગામનો છે હેમરાજ જયંતિજી ઠાકોર તેનો જીવ બચાવ્યો છે. જગદીશ પઢિયાર, બનાસ અપડેટ.